નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો. એ સિવાય બીજા પણ લૂંટ અને ધરપકડના જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા. 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો. એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેનું નામ છે સુનિલ ઝુમરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है. પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છોટી મોટી મજૂરી કરી અને રહેતો હતો. ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી. આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં. 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુમરે કાળે, એને અમે લીંબાયત પોલીસ સ્ટેશન અને સ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો. જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો. અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો કરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે. અમે કેટલા વખતથી જે લાંબા સમયથી આરોપીઓ જે નાસ્તા ફરતા છે, જે ટોપ 20માં સુરતમાં આવે છે અને જે લોકો ઓલરેડી મેજર ક્રાઇમ્સમાં વોન્ટેડ આરોપી છે, એની એક ડ્રાઈવ અમે રાખેલી હતી ઝોન 2 ખાતે સુરત સિટીમાં. અને એના ભાગરૂપે જે અમે અમારી જે ટીમ છે પોલીસની, એલસીબીની ટીમ છે, લોકલ થાણા અધિકારી છે, ડિસ્ટાફની ટીમ છે, તમામ અમે લોકો આના પર કામ કરતા હતા. એક આખું લિસ્ટ અલગ બનાવી અને એના પર કામ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે જ અમને હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી આ માહિતી મળી હતી. આ જે આરોપી છે સુનિલ સન ઓફ ઝુમરે કાળે, મર્ડરમાં પણ મહારાષ્ટ્રમાં આરોપી રહી ચૂક્યો છે. મેડમ, આ કેટલું ચેલેન્જિંગ હોય છે? કારણ કે જે તે સમય જ્યારે વ્યક્તિ ગુનો કરે છે ત્યારે હાવભાવ અલગ હોય છે, ચહેરો બદલા હોય છે, ત્યારે હવે પકડવું કેટલું પોલીસ માટે ચેલેન્જિંગ હોય છે? મેઇન અમારી ચેલેન્જ એ જ હતી કે આશરે 26 વર્ષ જેવો સમય નીકળી ગયો છે અને 26 વર્ષ પછી વ્યક્તિનો પોતાની આખી ઓળખ બદલાઈ જાય છે. ફેસનું જે રેકોગ્નાઇઝેશન છે, ફેસના ફીચર્સ છે એ પણ ચેન્જ થઈ જતા હોય છે. એણે કેટલી બધી જગ્યાએ પોતાનું રહેઠાણ અને એ પણ ચેન્જ કરેલું હોય છે. સો આમાં અમે ખાસા એની પાછળ 1-1.5 મહિનાથી અમે મહેનત કરી રહ્યા હતા અને ટેકનિકલ થોડું સર્વેલન્સની પણ અમે સપોર્ટ લીધો હતો. જે તે ગામના અને જિલ્લામાં સ્ટેટમાં પણ અમે ત્યાં જે લોકલ પોલીસ છે અથવા અમારા બાતમીદારો દ્વારા ખરાઈ પણ કરતા હતા અને ટીમ પણ અમારી ઘણી વખત ત્યાં જઈને સર્વે કરતી હોય છે, ત્યારે અમને એમાં સફળતા મળે છે. એટલે એક આરોપી જે 26 વર્ષ પછી અમે પકડ્યો છે એની પાછળ અમારા તમામ પોલીસ સ્ટાફની એટલીસ્ટ અમારી જે 20 જણની ટીમ છે અને એ 20 જણ દિવસના 6 કલાક કામ કરે છે, તો એ અમારી રોજની 120 કલાકની મહેનત, એવી રીતે 1-1.5 મહિનાની મહેનત અમારે ઓછામાં ઓછા 1000 થી 2000 કલાક અમે આપીએ ત્યારે અમને આ રિઝલ્ટ મળતું હોય છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.